Hi friends, welcome to our next session of Standard 12th English. We all have completed the some portion of our unit 2 read number 1, right? Now we are going to learn the further portion of the unit 2 read number 1. Okay, so let's start. This is unit 2 and read number 1. The title is Unforgettable Walt Disney. ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધીમાં યુનિટ નંબર 2માં રીડ નંબર 1 વોલ્ટ ડિઝની વિશે ભણતા હતા. ટાઇટલ હતું અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જે ડિઝનીને ક્યારેય ભૂલી શકાતો નથી એવા ડિઝની વિશે અહીંયા વાત કરવામાં આવી છે. હવે આ ડિઝની જે છે એની આપણે વાત કરતાં કરતાં જ્યાં અટક્યા હતા એની પહેલાંનું હું તમને થોડુંક રિવાઇઝ કરાવી દઉં, જેથી આગળ જતાં આપણને એ બધું મદદ થાય. બરાબર? ઓકે, તો આપણે ફર્સ્ટથી જોયું હતું કે આ જે યુનિટ છે એમાં આપણને વોલ્ટ ડિઝની વિશે જેટલી પણ ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશન રોય ડિઝની એટલે કે વોલ્ટ ડિઝનીના બિગ બ્રધર જે છે એ આપણને આપી રહ્યા છે. એણે જ્યારે શરૂઆત કરી ત્યાં આપણને કીધું હતું કે આજના સમયમાં પણ હજી જો એ વોલ્ટ ડિઝનીના સ્ટુડિયોની અંદર જો આંટો મારે તો એને એવું લાગે કે સતત જાણે હજી વોલ્ટ ડિઝની છે એ લોકોની વચ્ચે જીવંત રહ્યો છે એવું લાગે છે. જ્યારે જ્યારે પણ ડિઝનીલેન્ડ મતલબ કે એને જે આખું એમ્યુઝમેન્ટ પાર્ક જેવી રચના બનાવી હતી એ ડિઝનીલેન્ડની અંદર જ્યારે જ્યારે એ નવી કંઈક વસ્તુઓ બનાવવા જાય તો બધા લગભગ એવું વિચારતા કે આવું બનાવવાથી વોલ્ટ ડિઝનીને ગમશે કે નહીં ગમે. ઓકે, તો આગળ જતાં આપણને કે વોલ્ટ ડિઝની જે છે એ કેવો માણસ હતો એના વિશે વાત કરી કે વોલ્ટ ડિઝની એક જટિલ માણસ હતો. એ જેમ કે લેખકો, નિર્માતાઓ, કાર્ટૂનિસ્ટ આ બધાની માટે એ એક સારો એવો કલ્પનાશીલ વ્યક્તિ હતો કે જે એનામાં ઘણી બધી ક્ષમતા હતી કે એ લોકોને મદદ કરતો. પછી જે લોકો એના ટીવી શો જોવે છે એ લોકો માટે મૃદુ અને નમ્રશીલ છે, મતલબ કાઇન્ડલી મદદ છે કરે છે, કેમ કે એના શો જોવાથી એના ઘરની અંદર ખુશીઓ, આનંદ આવે છે. પછી એ જેની પાસેથી ઉધારી કરે છે, મતલબ જેની પાસેથી પૈસા લઈને આવે છે એવા વ્યક્તિઓ માટે વોલ્ટ ડિઝની જે છે એ નાદારી નોંધાવે એ પ્રકારનો વ્યક્તિ હતો. પણ રોય ડિઝની પોતાની માટે એમ કહે છે કે મારા માટે તો એક એવો લિટલ બ્રધર હતો, નાનો ભાઈ હતો કે જે પોતે કંઈક વિચિત્ર જ સ્વપ્નાઓ જોતો અને એ સ્વપ્નાઓને પણ એણે સાકાર પણ કર્યા. પછી પોતાના બાળપણની વાત કરે છે કે બંને સાથે પથારીમાં સૂતા, ટ્રેનની વિસલો સાંભળતા, એની ટ્રેનની વિસલો લગભગ એના અંકલ જ એમના માટે વગાડતા કે જે એન્જિનિયર હતા. પછી કહે છે કે વોલ્ટ છે એણે પોતાની જર્નીની શરૂઆત ક્યાંથી કરી, કે વોલ્ટની જે સફળતા મળી છે એને ક્યાંથી એની શરૂઆત થઈ. તો એમ કહે છે કે એને જે સૌથી પહેલું ચિત્ર બનાવ્યું હતું, વોલ્ટ ડિઝની છે મોટાભાગે ડ્રોઈંગ કરતા એ વખતે, તો જે સૌથી પહેલું ચિત્ર બનાવ્યું હતું એ હતું એના પાડોશીના ઘોડાનું ચિત્ર, જેના માટે એને સૌથી પહેલાં 5 સેન્ટ મળ્યા હતા. એટલે કે 1 નિકલ, એક નિકલનો સિક્કો જેને 5 સેન્ટ પણ કહેવાય, જેમ આપણે 10ની નોટ ને આપણે 10 સિક્કા પણ કહીએ એની જેમ. તો અહીંયા આગળ એવી રીતે કહે છે. આગળ પછી કહે છે કે એણે કાર્ટૂન બનાવવાનો અભ્યાસ કર્યો. એ પછી એણે સૌથી પહેલાં હોલિવૂડની અંદર પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. ત્યારે 21 વર્ષનો હતો વોલ્ટ અને એની પાસે બસ સામાનમાં નાની એવી સુટકેસ ભરાય એટલો જ સામાન હતો. એ પછી વોલ્ટ ડિઝનીએ છે પહેલી કાર્ટૂનની સિરીઝ શરૂ કરી અને જેટલી પણ સિરીઝ શરૂ કરી એમાંથી પહેલી સિરીઝ જે છે એ એણે બનાવી હતી, એલિસ કાર્ટૂન. એને કંઈ બહુ સફળતા ન મળી એટલે વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ. તો ઓસ્વાલ્ડ ધ રેબિટ, મતલબ ઓસ્વાલ્ડ નામનું એક સસલું, એ પ્રકારની એણે નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી. પણ એ કાર્ટૂન સિરીઝ ખૂબ સારી ચાલતી હતી, પણ આ
સિરીઝ જે છે એ વેચવા માટે, કારણ કે આ કાર્ટૂન સિરીઝ જે છે બનાવી તો નાખે પણ લોકો સમક્ષ મૂકવાની હોય ત્યારે એને કોઈક વેચાણકારો પાસે લઈ જવી પડે. તો એને વેચાણકારો પાસે જ્યારે એ ગયા વોલ્ટ ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. ત્યાં સુધીને આપણે જોયું હતું કે ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ સુધીની આપણે વાત કરી હતી. હવે તમારી ટેક્સ્ટ બુક લઈ લો અને જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આગળ જઈએ. ઓકે, સાથે પેન પેન્સિલ લઈને તૈયાર રહેજો જેથી કરીને તમે સ્પેલિંગ ટીક માર્ક કરી શકો. ઓકે, તો લાસ્ટ સેન્ટેન્સ આપણું એવું કંઈક હતું કે વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. જ્યારે વોલ્ટ છે એ અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો હતો ત્યારે એને થોડાક વધુ પૈસા માટે ગયો હતો, ત્યારે થોડીક ટ્રબલમાં, મુશ્કેલીમાં મુકાઈ ગયો. મુશ્કેલી કેવી હતી એ હવે આપણે જોવાનું છે. ઓકે, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. મેં પૂછ્યું કે તું સાવ કેવું બાળક જેવું કરે છે, કેવા પ્રકારની તું ડીલ કરીને આવ્યો છો કે હવે આપણે મુશ્કેલીમાં મુકાઈ ગયા? ત્યારે વોલ્ટે જવાબ આપ્યો હતો કે હી હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ. વોલ્ટ કહે છે કે મેં કોઈ પ્રકારની ડીલ કરી નથી. વી મતલબ આપણે. મેં કોઈ પ્રકારની ડીલ નથી કરી. વોલ્ટ એડમિટેડ. એડમિટેડ એટલે શું? ઉમેરવું. કે વોલ્ટે ઉમેર્યું કે મેં કોઈ પ્રકારની ડીલ નથી કરી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટર જે છે, જે વેચાણકારો છે, એણે ઓસ્વાલ્ડ ધ રેબિટની જે આખી સિરીઝ હતી એને કોપીરાઇટ કરી નાખી છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને હવે એ સિરીઝને આગળ ચલાવવા માટે આ જે ડિસ્ટ્રીબ્યુટર છે પોતપોતાની રીતે આગળ ચલાવશે. એટલે અહીંયા આગળ કોપીરાઇટેડ એટલે શું મિત્રો એ સમજવું પડે કે ભાઈ કોપીરાઇટ એટલે શું કહેવાય. તો કોઈ પણ બુક હોય, ફિલ્મ હોય કે પછી આવી રીતે કાર્ટૂન સિરીઝ હોય, ટીવી સિરિયલ્સ હોય, આ બધી વસ્તુ જે છે એ બનાવી તો નાખે પણ એ બનાવી અને પછી એને શો કરવા માટે કોઈ વેચાણકારો હોય છે. એ વેચાણકારો શું કરે તો કે મૂળ માલિક પાસેથી અમુક પૈસા દઈ અને એ વેચાણ માટેના હકો પોતે ખરીદે, અથવા તો એ વેચી દેશે એ માટે થઈને અમુક પૈસા એને આપે, બરાબર. પણ એ બુક, ફિલ્મ કે આ રીતે ટીવી સિરિયલ્સ છે એના સંપૂર્ણ હકો તો એ મૂળ માલિકના રહે, બરાબર. પણ જો એ હક પણ આ લોકો ખરીદી લે વેચાણકારો કે ચલો તમે જે કાંઈ ટીવી સિરિયલ બનાવી છે એ બનાવી ભલે, એના અમે તમને પૈસા ચૂકવી દઈએ જેટલા તમે કહો એટલા, પણ હવે પછી આ આખી સિરીઝ પર અમારો હક રહેશે, તમારો નહીં. એ સિરીઝમાં અમારે આગળ શું કરવું, કેવી રીતે પ્રેઝન્ટ કરવી, કોને બતાવવી, બરાબર, એ બધી જ વાત પર અમે નિર્ણયો કરશું. આ રહ્યા તમારી કિંમત. તો એ રીતે જો બધા જ પ્રકારના હક પોતે ખરીદે લે કિંમત આપીને, તો એ કોપીરાઇટ કર્યું કહેવાય. મતલબ બધા જ હક છે પોતે ખરીદી લીધા છે. તો અહીંયા આગળ વોલ્ટ કહે છે કે આપણે કોઈ પ્રકારની ડીલ નથી કરી, ભાઈ કોપીરાઇટેડ છે. ડિસ્ટ્રીબ્યુટર પોતે છે એ કોપીરાઇટેડ છે, એટલે કે ઓસ્વાલ્ડના બધા જ હક જે છે ડિસ્ટ્રીબ્યુટર પાસે છે અને ડિસ્ટ્રીબ્યુટરે હવે આપણને એવું કહી દીધું છે કે હવે આગળની સિરીઝ છે પોતે ચલાવવા માંગે છે, આપણી કોઈ એને જરૂર નથી. એટલે હવે ઓસ્વાલ્ડ ધ રેબિટની સિરીઝ છે એના ઉપર આપણા કોઈ હક રહ્યા નથી, એટલે આપણે હવે એમાંથી કમાણી કરી શકશું નહીં. જે હતું અત્યાર સુધીની એની કિંમત આપણને મળી ચૂકી છે, એટલે હવે આગળ કંઈ થાય એમ નથી. તો આ એક મોટી મુશ્કેલી ઊભી થઈ વોલ્ટ પાસે કે અત્યાર સુધી જે સિરીઝ ચાલતી હતી ને એમાંથી જે કમાણી થતી હતી એના કોપીરાઇટ તો કોઈ બીજાને મળી ગયા, તો હવે પોતે શું કરશે? આગળ જઈએ. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સ્ટ્રેન્જલી, વિચિત્ર વાત તો એ છે, આપણે એમ કહીએ ને આશ્ચર્યની વાત તો એ છે કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ છે એ નિરાશ નહોતો દેખાતો જરાય.
સીમ એટલે દેખાવું, બરાબર. ડાઉન હાર્ટેડ એટલે નિરાશ હોવું. તો વોલ્ટ જરા પણ નિરાશ નહોતો દેખાતો. કેમ? તો કે આવું થયું, બરાબર. રેબિટનું જે કાંઈ ઓસ્વાલ્ડ ધ રેબિટની સિરીઝના હક વેચાઈ ગયા એ થયું, તો વોલ્ટે નિરાશ થઈ જવું જોઈતું હતું કે ભાઈ ચલો હવે હું શું કરીશ, એમ કરીને બેસી જવું જોઈતું હતું. પણ અહીંયા આગળ રોય કહે છે કે વોલ્ટ સહેજ પણ નિરાશ હોય એવું લાગતું હતું નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. એણે ઉત્સાહથી કીધું. એન્થ્યુઝડ એટલે શું? ઉત્સાહ હોવો. જેની અંદર ઉત્સાહ હોય એને એન્થ્યુઝડ પર્સન કહેવાય. તો એણે ઉત્સાહથી કીધું કે આપણે હવે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. એ સિરીઝ એક માઉસ વિશે હશે. માઉસ એટલે ઉંદર, બરાબર. આપણે જાણીએ છીએ કે એને કયો ઉંદર સૌથી પસંદ હતો અને જે ઉંદર એણે ક્રિએટ કર્યો હતો. તો આની પહેલાંની જે સિરીઝના જે કોપીરાઇટ વેચાઈ ગયા એ સિરીઝ કોના વિશે હતી? સસલા વિશેની, બરાબર. ઓસ્વાલ્ડ ધ રેબિટ હતું એક, જેનું નામ ઓસ્વાલ્ડ હતું, બરાબર. હવે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે જે માઉસ વિશેની હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણું પોતાનું જ આ હશે બધું, બરાબર. હવે જે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ તે એક ઉંદર વિશેની હશે અને આ ઉંદર વિશેની જે સિરીઝ છે એ બધી જ રીતે આપણી પોતાની હશે, બરાબર. આ ઉંદર જે છે એ આપણો પોતાનો હશે. તો આવી રીતે ઓસ્વાલ્ડ ધ રેબિટ છે એ વેચાઈ ગઈ અને પછી વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી કે જે પોતાનો ઉંદર એવું, બરાબર. એને એક ઉંદર વિશેની સિરીઝ નવી શરૂ કરી. આગળ જઈએ. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. એણે શું કીધું કે ઉંદર વિશેની જે સિરીઝ બનાવવાનું નક્કી કર્યું એ પછી તો એક આખી હિસ્ટ્રી થઈ ગઈ. હિસ્ટ્રી એટલે ઇતિહાસ, બરાબર. કે આ ઉંદરે તો એક મોટો ઇતિહાસ રચી દીધો. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. શું કહે છે? એ વિચાર જે આવ્યો એને કે એક ઉંદર વિશેની સિરીઝ બનાવશું અને બધું જ પછી આપણે આપણા હાથમાં રાખશું, મતલબ એના કોપીરાઇટ કોઈને નહીં આપીએ, બરાબર. તો એ વોલ્ટનું જે માઉસ હતું, વોલ્ટનો જે ઉંદર હતો જેનું નામ એણે મિકી પાડ્યું હતું, એ મિકી માઉસે 1968ની અંદર 40મો જન્મદિવસ પોતાનો ઉજવ્યો. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને એ જે 40મો જન્મદિવસ ઉજવ્યો એ 40મો જન્મદિવસ ખૂબ જ આનંદપ્રદ હતો. એટલે કે 1968ની સાલ સુધીમાં મિકી માઉસની સિરીઝ જે છે એણે 40 વર્ષ પૂરા કર્યા હતા, બરાબર. એટલે મિકીનું ચિત્ર દોર્યું, એની સિરીઝ શરૂ કરી, એની કહાનીઓ બધી જે જુદી જુદી બનાવી, એ જુદી જુદી કહાનીઓ બનાવતા 1968 સુધીમાં 40 વર્ષ થઈ ગયા અને આ મિકી માઉસે એને જોરદાર સફળતા અપાવી, બરાબર. એટલે જ વોલ્ટ ડિઝનીનું નામ મિકી માઉસની સાથે જોડાયેલું છે. ઓકે, તો 1968 સુધીમાં મિકી માઉસે 40 વર્ષ પૂરા કર્યા અને હેપી શું કામ કીધું? તો કે એ ઉત્સાહપૂર્વક 40 વર્ષ પૂરા થયા, એને ખૂબ કમાણી કરી. આગળ કે છે અ $250 million people saw a Disney movie in 1968. 1968ની સાલમાં લાખો કરોડો લોકો છે ડિઝની મૂવી જોતા થઈ ગયા હતા, બરાબર. પહેલાં ડિઝની મૂવી જે છે એ કોઈ બહુ જોતું હતું નહીં, પણ 1968 સુધીમાં તો લાખો કરોડો લોકો જે છે પોતાનું ડિઝની મૂવી જે ટીવી ચેનલ પર આવે છે એ જોતા થઈ ગયા હતા. આગળ કહે છે 100 million watched a Disney TV show. 100 million 10 કરોડથી પણ વધારે લોકો ડિઝનીના ટીવી શો જોતા થઈ ગયા હતા, બરાબર. ડિઝની મૂવી પણ અલગ છે, ડિઝનીના ટીવી શો પણ અલગ છે. ડિઝની મૂવી જે આપણે ઘણા જોઈએ છીએ, બરાબર. ધ લાયન કિંગ ને બધા જે આવે છે એ ડિઝનીના મૂવી છે,
જે એનિમલ્સ પર આધારિત હોય, બરાબર. અને ટીવી શો જે છે ડિઝની ચેનલ પર, બરાબર, એ 100 કરોડથી પણ વધુ લોકો છે જોતા થઈ ગયા હતા. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ 1 અબજ જેટલા લોકો છે ડિઝની બુક અને મેગેઝિન વાંચતા થઈ ગયા હતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડ જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ લીધી હતી, બરાબર. આટલા લોકો તો ડિઝનીલેન્ડની મુલાકાત લઈ ચૂક્યા હતા. અને છેલ્લી લાઈન આપણને કહે છે, એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી માટે વોલ્ટ એટલું જ કહેતા કે આ બધાની શરૂઆત મિકીએ કરાવી હતી. જો સમજો, જ્યારે એણે ઓસ્વાલ્ડ રેબિટ પૂરું મતલબ એના કોપીરાઇટ વેચાઈ ગયા પછી મિકી માઉસ બનાવવાનો વિચાર આવ્યો ને સિરીઝ શરૂ કરી. એ પછી એને બીજા ઘણાય કાર્ટૂન બનાવ્યા, પણ મિકી માઉસની જે સફળતા મળી હતી એ પછી એના ડિઝની મૂવીને, એના ડિઝનીના ટીવી શોને, ડિઝનીના મેગેઝિનને, ડિઝનીની બુકને જે સફળતા મળી, એટલે આ બધી વસ્તુની શરૂઆત કરનાર કોણ હતો? મિકી. એટલે વોલ્ટ વારંવાર એવું કહેતા કે આ બધી સફળતાની શરૂઆત કરાવનાર મિકી હતો. એટલે કે મિકી માઉસનું કાર્ટૂન જે એમણે બનાવ્યું એ હતું, બરાબર. તો આવી રીતે મિકી માઉસે જે છે એ વોલ્ટને આટલી બધી સક્સેસ અપાવી, એટલી બધી સફળતા અપાવી. સફળતાની શરૂઆત વોલ્ટ માટે મિકીએ કરી હતી. આગળ જઈએ. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી જ એક એવી અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું, બરાબર. શું કહે છે કે મિકી એક એવું પ્રથમ સર્જન હતું વોલ્ટનું કે જે વોલ્ટની કેટલીક અદ્વિતીય કલ્પનાઓ અને તેના સ્વપ્નાઓને વાસ્તવમાં એ બદલી શકે એવું સક્સેસફુલ પ્રોડક્ટ જે હોય તો એ પહેલો મિકી હતો, બરાબર. એટલે અહીંયા આગળ તમે કહેશો મેચલેસ ઇમેજિનેશન, અદ્વિતીય કલ્પનાઓ, and ability to make his dreams become reality. reality એટલે વાસ્તવિકતા. વોલ્ટની અદ્વિતીય ઇમેજિનેશન અને એની જે ક્ષમતા હતી જે એના સ્વપ્નાઓને વાસ્તવિકતામાં ફેરવતી, આ બધી બાબતોનું સૌથી પહેલું સફળતાપૂર્વકનું પ્રોડક્શન જે હતું એ હતું મિકીનું, બરાબર. સર્જન પહેલું જે હતું એ મિકીનું હતું. પ્રોડક્ટ મતલબ અહીંયા આગળ સર્જન. It was an ability he could turn on for any occasion, large or small. તેની આ ક્ષમતા જે હતી એ ક્ષમતા તેઓ કોઈ પણ નાની કે મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા. એટલે કે વોલ્ટ જે છે એણે એ પછી જેટલા પણ કાર્ટૂન્સ બનાવ્યા એ બધા જ કાર્ટૂન્સ ભલે એ કોઈ નાની પરિસ્થિતિ, નાના કામ માટે બનાવવા પડ્યા હોય કે કોઈ મોટા કામ માટે બનાવવા પડ્યા હોય, પણ આ એની એબિલિટી જે છે એ ગમે તે રીતે એ નાનું કામ હોય કે મોટું કામ હોય પોતે એ કાર્યરત કરી શકતા, એ કામમાં લઈ શકતા પોતાની શક્તિને, બરાબર. હી કુડ ટર્ન ઓન એટલે કામમાં લેવું, બરાબર. પોતાના કામમાં લેવું, પોતાના યુઝમાં લેવું, એને એ ટર્ન ઓન અહીંયા કહે છે કે પોતાની જે ક્ષમતા હતી, એબિલિટી એટલે શું? ક્ષમતા.
તો પોતાની જે ક્ષમતા હતી એને એ કોઈ પણ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય એના માટે જો કાર્ટૂન્સ કે એનિમેશન સિરીઝ બનાવવી હોય તો એ પોતાની આ ક્ષમતાને યુઝ કરી શકતા. આગળ જઈએ. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio. એકવાર એવું થયું, પિનોકિયો છે સોરી, એકવાર એવું થયું કે મારા પુત્ર જેનું નામ રોય એડવર્ડ હતું, બરાબર, આ રોય ડિઝની વાત કરી રહ્યા છે એટલે હવે એના પુત્રની વાત છે કે એકવાર મારો સન કે જેનું નામ રોય એડવર્ડ હતું એને મિઝલ્સ થયા હતા. મિઝલ્સ એટલે શીતળા જેવો રોગ, ઓરી અછબડા જેને કહીએ, બરાબર, એને શીતળા જેવો રોગ કહીએ આપણે, એ મિઝલ્સ. તો મારા છોકરાને ઓરી થયા હતા ત્યારે એકવાર વોલ્ટ આવ્યો હતો અને એને પિનોકિનોની એક સ્ટોરી કીધી હતી, બરાબર. આ સ્ટોરી કીધી ત્યારે શું થયું તો કે વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. આ પિનાકિનોની સ્ટોરી જે છે એણે એ જ સમયે હજી બનાવી હતી અને એણે રોયને વાત કરી. આપણને ખબર છે કે વોલ્ટનું કામ જ છે સ્ટોરીઓ બનાવવું, બરાબર, અને વાર્તાઓ બનાવવું બધા કાર્ટૂન્સની સાથે. તો આ રોય એડવર્ડને જ્યારે આવી રીતે ઓરી અછબડાનો રોગ થયો તો છોકરાને બહાર ન કોઢાય, બરાબર, આપણને ખબર છે. એટલે મતલબ રોગ જ એવો છે કે એને ભાઈ જે છે ત્યાં નહીંતર એનો ફેલાવો વધારે થાય. એટલે એ વખતે જ્યારે બીમાર હતો ત્યારે વોલ્ટ જે છે એની પાસે ગયો હતો એને એન્ટરટેન કરવા, મતલબ એને ખુશ કરવા માટે. તો એ વખતે એણે એને એક વાર્તા કીધી હતી પિનાકિનોની. આ વાર્તા હજી એને બનાવી જ હતી એ સમયે, ત્યારે એ વાર્તા કીધી હતી. When Walt told a story, it was virtuoso performance. જ્યારે વોલ્ટ આ સ્ટોરી કહેતો હતો ત્યારે એનું જે પરફોર્મન્સ હતું વર્ચ્યુઓસો હતું. હવે વર્ચ્યુઓસો એટલે કેવું? તો વર્ચ્યુઓસો એટલે એક અદ્ભુત કળાવાળું પરફોર્મન્સ હતું. પરફોર્મન્સ એટલે દર્શાવવું, સામેની વ્યક્તિની સમક્ષ તમારે કોઈ વસ્તુ મૂકવી. તો વર્ચ્યુઓસો એટલે અદ્ભુત કળા ધરાવતું પરફોર્મન્સ હતું જ્યારે આ વોલ્ટે સ્ટોરી કીધી ત્યારે, બરાબર. હજી વોલ્ટ આ સ્ટોરી બનાવી રહ્યો હતો પોતાના ફિલ્ડ માટે, પોતે જે કામ કરતો હતો એ દરમિયાન, પણ આને વાર્તા કહેવા આવ્યો હતો. તો વાર્તા જ્યારે કીધી ત્યારે વાર્તા કહેવાનું એનું જે પરફોર્મન્સ હતું એ અદ્ભુત હતું. કેવા પરફોર્મન્સથી વાર્તા કીધી એ હવે આપણને આગળ કહે છે. His eyes riveted his listener, his moustache twitched expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. શું કહે છે? His eyes riveted his listener. તેની આંખો જે હતી એ સાંભળનારને જકડી રાખતી. રિવેટેડ એટલે જકડી રાખવું, તમને પકડી રાખે. કે વાર્તા કહેતો હતો ત્યારે એનું પરફોર્મન્સ કેવું હતું તો કે એની જે આંખો હતી એ સાંભળનાર વ્યક્તિને પકડી રાખે, બરાબર. એ સાંભળનાર વ્યક્તિનું ધ્યાન ક્યાંય આજુબાજુ ન જાય એવી રીતે એ આંખોથી એ પરફોર્મન્સ આપતો. વાર્તા કહેતી વખતે એની આંખો એવી થતી જાણે કે સાંભળનારને પકડી રાખે છે. પછી કહે છે હિઝ મુસ્ટાક ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. મુસ્ટાક એટલે શું થાય? મૂછો. એની મૂછ જે છે એ કેવી રીતે થતી તો કે ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. જે એક્સપ્રેશન આપવાના હોય, જે લય આપવાનો હોય વાર્તા કહેતી વખતે, એ લય આપતા આપતા એની મૂછો જે છે ને એ ફરક્યા કરતી. ટ્વિચ્ડ એટલે ઊંચી નીચી થતી, ફરક્યા કરતી. તો આગળ કહે છે હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એના આઈબ્રોઝ જે હતા, એની નેણ એ ઊંચી નીચી થયા કરતી જ્યારે એવા એક્સપ્રેશન આપવાના હોય ત્યારે.
and his hands moved with the grace of a musical conductor. અને એના હાથ જે છે એ જાણે કે કોઈ મ્યુઝિકલ કંડક્ટર હોય એવી રીતે ઊંચા નીચા થતા રહેતા. મ્યુઝિકલ કંડક્ટર એટલે સંગીતનું કોઈ સાધન, વાદ્ય, બરાબર. તો એના હાથ એવી રીતે મૂવ કરતા જાણે કે ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, મ્યુઝિકનું કોઈ વાદ્ય હોય, બરાબર. એ જેમ ઊંચાની એ કોઈ તમે જોયું હશે, બરાબર, કે ક્યાંય ગીત ગવાતું હોય ને તો એની સામે એક વ્યક્તિ ઊભો હોય ઊંધો ફરીને. એ વ્યક્તિ છે લાકડી અથવા તો પોતાના હાથ ઊંચા નીચા કરી અને સામેવાળા વ્યક્તિને લય ઢાળ બતાવતો હોય. તો આ વ્યક્તિ જેમ કેવા પોતાના હાથ ઊંચા નીચા કરે લય અને તાલની સાથે, એમ અહીંયા આગળ વોલ્ટ પણ વાર્તા કહેતો પોતાના હાથ હલાવતો જતો. હવે વિચાર કરો, આટલા બધા એક્સપ્રેશનની સાથે કોઈ વ્યક્તિ વાર્તા કહેતું હોય તો એની સમક્ષથી તમારી નજર હટે નહીં અને તમને વાર્તામાં ઇન્ટરેસ્ટ પણ પડે. તો આ રીતે રોય એડવર્ડને વોલ્ટે વાર્તા કીધી હતી. આગળ કહે છે, યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ's graphic telling of the fairy tale that he forgot all about his measles. આ યંગ રોય હતો, નાનકડો રોય, યંગ એટલે નાનકડો જે રોય હતો એ તો આંખો પોળી કરીને વોલ્ટ દ્વારા જે વાર્તા કહેવાતી હતી એ વાર્તામાં એટલો મગ્ન થઈને સાંભળતો રહ્યો કે જાણે પોતે પોતાની બીમારી વિશે બધું ભૂલી જ ગયો. બરાબર. એની ગ્રાફિક ટેલિંગ હતી. ગ્રાફિક ટેલિંગ કેમ કીધું તો કે વોલ્ટ દ્વારા જે રસપૂર્વક કહેવાઈ રહ્યું હતું, ગ્રાફિકલી કહેવાતું હતું, દરેકે દરેક લય અને તાલને પકડી અને વોલ્ટ જે વાર્તા કહેતો હતો એ વાર્તાને આ નાનકડો રોય એટલી આમ આંખો પહોળી કરીને સાંભળી રહ્યો હતો કે એ તો પોતાના મિઝલ્સ વિશે બધું જ ભૂલી ગયો. ફોરગોટ એટલે ભૂલી ગયો, બધું જ ભૂલી ગયો. એટલા રસપૂર્વક વોલ્ટે એને વાર્તા કીધી. Later, when he saw the finished picture, he was strangely disappointed. પછી જ્યારે વોલ્ટે આ વાર્તા પોતે એનિમેશન કરી, બનાવી નાખી, એની સ્ટોરી બનાવી નાખી, એનું પિક્ચર આખું બનાવી નાખ્યું અને રિલીઝ કર્યું, ત્યારે he was strangely disappointed. ત્યારે આ રોય એડવર્ડ જે છે ને એ નિરાશ થઈ ગયો, વિચિત્ર રીતે ખૂબ જ નિરાશ થઈ ગયો. બરાબર. અત્યારે રોયને, નાનકડા રોયને વાર્તા જે રીતે વોલ્ટે કીધી હતી એ તો બધું પૂર્ણ થઈ ગયું, એની જે બીમારી હતી એ સોલ્વ થઈ ગઈ. પછી એ વોલ્ટ પોતે જે કામ કરતો હતો વાર્તા ઉપર, જે વાર્તા એને કીધી પિનાકીનોની, એ વાર્તાનું એને પિક્ચર બનાવી નાખ્યું, પિક્ચર રિલીઝ થયું અને એ પિક્ચર જ્યારે રોયે જોયું ત્યારે રોય નિરાશ થઈ ગયો. કેમ નિરાશ થઈ ગયો? ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ જવું, સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે. શું કામ નિરાશ થઈ ગયો? તો જો અહીંયા આપણને કહે છે, It didn't seem as exciting as when Uncle Walt told it, he said. એણે એવું કીધું કે આ તો જરાક પણ એક્સાઇટિંગ નથી લાગતું જેટલું અંકલ વોલ્ટે મને વાર્તામાં કીધું હતું. બરાબર. એક્સાઇટિંગ એટલે ઉત્સાહભર્યું, બરાબર, ઉત્સાહિત. તો શું કહે છે કે મને વોલ્ટ અંકલે જે વાર્તા કીધી હતી એ વાર્તા એટલી એક્સાઇટિંગ હતી, એટલું બધું આ પિક્ચર એક્સાઇટિંગ લાગતું નથી. એટલે પિક્ચર જોઈને આ રોય છે નાનકડો એ નિરાશ થઈ ગયો. તો આ ઘટના દ્વારા આપણને એ સમજાવવામાં આવ્યું છે કે વોલ્ટની પાસે કેટલી ક્ષમતા હતી, વાર્તા પણ એટલા બધા ઉત્સાહથી કીધી એણે કે પેલો રોય એ સાંભળીને ભૂલી ગયો કે પોતાને કંઈ બીમારી થઈ છે. અને એટલા ઉત્સાહથી વાર્તા કીધી કે રોય જે નાનકડો છે એને એ જ વાર્તાનું પિક્ચર સહેજય ન ગમ્યું. બાકી તમે સામે જોવા જાઓ તો બાળકો જે છે એને આપણે વાર્તા કહીએ એની કરતાં એ જ વાર્તાનું તમે કોઈ સ્ટોરીની નાની એવી બુક આપી દો અથવા તો એનું પિક્ચર બતાવો તો એને સૌથી વધારે ગમે, કારણ કે ત્યાં પોતે
જે પાત્રો હોય પોતે બોલતા હોય. જ્યારે આપણે વાર્તા કહેતી વખતે તો આપણે એક જ બધું બોલતા હોય, બરાબર. પણ અહીંયા આગળ એટલા રસપૂર્વક વોલ્ટે વાર્તા કીધી હતી કે એ વાર્તાનું પિક્ચર નાનકડા રોયને સહેજય ગમ્યું નહીં. તો વિચારો વોલ્ટની અંદર કેટલી ટેલેન્ટ હશે. નેક્સ્ટ જોઈએ. Like many people who work to create humor, Walt took it very seriously. જેમ ઘણા બધા લોકો એવા હોય છે જે હ્યુમરના કામની સાથે જોડાયેલા હોય છે, એ બધા જમાં વોલ્ટ જે છે એ તેને ખૂબ જ ગંભીરતાથી લેતા. એટલે શું અહીંયા કહે છે કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે હ્યુમર ક્રિએટ કરતા હોય છે, હાસ્ય પેદા કરતા હોય છે. હ્યુમર એટલે હાસ્ય, રમૂજ. તો ઘણા બધા લોકો એવા હોય છે જે હાસ્ય ઉત્પન્ન કરવાના કામ સાથે જોડાયેલા હોય છે, પણ વોલ્ટ જે છે ને એ આ હ્યુમર કેવી રીતે ઉત્પન્ન કરવી એ કામને પણ ખૂબ જ સિરિયસલી લેતા, ગંભીરતાથી એ કામ કરતા. એમ નહીં કે ચાલો કરી નાખ્યું, બરાબર, એમ નહીં, એ ખૂબ જ સિરિયસલી એના પર કામ કરતા. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. ઘણીવાર એને એવી રીતે જોયેલા જાણે કે તે રમૂજી કાર્ટૂન હોય તો એ તરફ આમ અસંતોષથી જોઈને બેઠા રહેતા અને આમ સતત એમાં કંઈક નવું નવું ઉમેરવું એના વિશે વિચારતા રહેતા, બરાબર. જો ગ્લુમીલી એટલે અસંતોષથી, નિરાશીથી, બરાબર. ઓફન એટલે વારંવાર, ઘણી વખત. ફનીએસ્ટ કાર્ટૂન એટલે ખૂબ આપણને એનું ચિત્ર જોઈને જ એમ થાય કે આપણે હસવા માંડીએ, એને ફનીએસ્ટ કાર્ટૂન કહેવાય, બરાબર. તો હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. એ ખૂબ જ રમૂજી લાગતા હોય એવા કાર્ટૂનની સાથે ઘણીવાર ઉદાસીથી બેઠેલા જોવા મળતા. અને જોતી વખતે શું કરતા તો કે કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. એ રમૂજી કાર્ટૂન આપણને લાગતું હોય તોય તેને એટલું કોન્સન્ટ્રેટિંગ કરીને જોતા કે જેથી કરીને હજી એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે, હજી એમાં કંઈક વધારે ને વધારે ઉમેરી શકે. તો આપણને એમ લાગતું હોય કે આટલું બધું ફનીએસ્ટ કાર્ટૂન છે, બરાબર, તોય એને ઇમ્પ્રૂવ કરવા માટે વોલ્ટ મહેનત કરતા રહેતા. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ જે છે એ પોતાની સાથે કામ કરતા બધા જ લોકોને એનો નિર્ણય જે છે એ બધા જ લોકોની કદર કરતા કામની. જો વોલ્ટ વેલ્યુડ એટલે કદર કરવી. તો ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, ઓપિનિયન્સ એટલે એનો મત લેવો, બરાબર, એનો ઓપિનિયન લેવો. જેટલા લોકો વોલ્ટની સાથે કામ કરતા એ બધા જ લોકોનો મત લેતા, એની કદર પણ કરતા, પણ ફાઇનલ જજમેન્ટ જે હોય, છેલ્લો નિર્ણય જે લેવાનો હોય એ નિર્ણય હંમેશા એ પોતે જ લેતા, અનક્વેશનેબલી, કોઈ જ પ્રશ્ન કર્યા વિના એ પોતે જ એ ફાઇનલ નિર્ણય લેતા. આખરી નિર્ણય એનો પોતાનો રહેતો હંમેશ માટે, બરાબર. આખરી નિર્ણય તો કાયમ વોલ્ટનો પોતાનો જ રહેતો. એટલે કે વોલ્ટને બીજા લોકોનો મત લેવો ગમતો, ઓપિનિયન લેવો ગમતો, પણ એને વધુમાં વધુ ઇમ્પ્રૂવ કરી અને ફાઇનલ જજમેન્ટ, છેલ્લો નિર્ણય એ પોતે જ લેતા. Once, after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એક વખત એવું થયું કે કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવી હતી, એને જોઈ લીધા પછી દેખીતી રીતે જ એને જે નાપસંદ કરતા હોય એવા લોકોના સમૂહને એ બાબતે કમેન્ટ કરવા માટે વોલ્ટે કીધું,
બરાબર, મતલબ એક સિરીઝ બનાવી નવી. એ સિરીઝ બનાવી એ પછી એ મૂવી જે જોઈ લીધું બધાએ, મતલબ આ મૂવી બનાવીને પહેલાં એ લોકો પોતે જોવે પછી રિલીઝ કરે. એ મૂવી જોઈ લીધા, બનાવી લીધા પછી જોયા પછી બધાને કમેન્ટ કરી. બધાને કમેન્ટ કરવા માટે અમારા લોકોના આખું ગ્રુપને જે છે બોલાવ્યા, ખાસ કરીને એવા લોકોને જે લોકો આ મૂવીને નાપસંદ કરતા હતા. હવે આગળ શું થયું તો કે ડિસપ્લેઝર એટલે નાપસંદ કરવું થાય, બરાબર. ડિસપ્લેઝર એટલે નાપસંદ કરવું થાય. એની આગળનું જે પેજ હતું એમાં વ્યૂઇંગ છે. વ્યૂઇંગ એટલે દ્રશ્યમાન થવું, જોઈ લીધા પછી, બરાબર. તો આગળ જઈએ. વન્સ આફ્ટર અનધર ધે સ્પોક અપ ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એક પછી એક બધા જ લોકો બોલતા ગયા, બરાબર. અને બધાએ વોલ્ટની એ કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણ કરતી જ વાતો કરી. એટલે વોલ્ટે જે આ બધી કાર્ટૂન બનાવી એ બધી આખી સિરીઝ માટે બધાએ નાપસંદગી માટે જ પોતાનો મત આપ્યો, બરાબર. હવે આગળ કહ્યું, બધાએ જે કંઈ કીધું ને એ ટૂંકમાં વોલ્ટનું ક્રિટિસિઝમ કર્યું. એટલે કે વોલ્ટે જે બનાવ્યું છે એને નાપસંદ કર્યું. ક્રિટિસિઝમ કોને કહેવાય કે તમે કોઈ બુક, કોઈ મૂવી જે છે, અથવા કોઈ તમે વાર્તા વાંચો છો, કોઈ મેગેઝિન છે, એને તમે નાપસંદ કરો તો એ નાપસંદ કરવાના કારણો તમે સામે રજૂ કરો. એને એ સ્ટોરી વિશેનું અથવા તો સ્ટોરીના લેખક વિશેનું ક્રિટિસિઝમ કર્યું કહેવાય. તો અહીંયા આગળ બધા લોકોએ વોલ્ટની સમક્ષ એનું ક્રિટિસિઝમ કર્યું કે આ જે મૂવી છે એ ગમતી નથી, એના આટલા કારણો છે. આગળ જઈએ. I can get rubber stamps that say yes Walt, he snapped. બધાએ આવી વાત તો કરી અને તેમણે અચાનક કહ્યું, વધુ સારું રહેશે કે નહીં એ બધાના મંતવ્યો પૂછવાના બદલે એણે હા વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે, બરાબર. એટલે એમ કહે છે કે હવે બીજા બધાને કંઈક આગળ એ બોલવા માટે કે એ પહેલાં જ પોતે બોલી ગયા કે યસ વોલ્ટ, બરાબર, હા વોલ્ટ. અને કહી દીધું આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, કે હું આ માટેનો રબર સ્ટેમ્પ છે એ છપાવી દઉં. હી સ્નેપ્ડ, તેણે આવું અચાનક જ કહી દીધું, બરાબર. એટલે આ વાક્ય આપણને એવું કહે છે કે વોલ્ટ જે છે એને આ કાર્ટૂન છે ગમતું અને બીજા લોકો છે એને નાપસંદ હતું, પણ છેલ્લે તો વોલ્ટે કહી દીધું કે યસ વોલ્ટ, એવું જ છે, એ ચાલશે. રબર સ્ટેમ્પ મતલબ એ જ બાબત જે છે એ ચાલશે. અને એ માટેનો યસ વોલ્ટનો રબર સ્ટેમ્પ એ પોતે હવે છપાવી લેશે. એટલે કે એને બધાના મંતવ્યો પૂછ્યા તો બધાએ ખરેખર એને સરસ છે, સારું છે એવું બધું કે હા વોલ્ટ એવું કેવું જોઈતું હતું પણ ન કીધું. એટલે વોલ્ટે હવે કીધું કે હવે ફરીવાર જ્યારે આવું મારે તમને પૂછવાનું થશે ને ત્યારે હું પૂછીશ નહીં, અથવા તો અત્યારે હું પૂછીશ નહીં. હું એવો રબર સ્ટેમ્પ જ બનાવી લઉં કે જેમાં જે તમે મારો રબર સ્ટેમ્પ એટલે એમાં યસ વોલ્ટ જ આવે. તમારે બધાએ મને હા જ કહેવી પડે, બરાબર. આગળ કહે છે ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. અને પછી એણે ફર્યા પ્રોજેક્ટનિસ્ટની તરફ અને પ્રોજેક્ટનિસ્ટને પૂછ્યું કે તેઓ આના વિશે શું વિચારે છે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. એ પ્રોજેક્ટનિસ્ટ છે એણે જાણે વોલ્ટનો અણગમો આમ પારખી લીધો હોય એમ જાહેર કરતા કીધું, બરાબર. એમ એણે ધ મેન સેન્સ્ડ એટલે જાણી લીધું, ડિસન્ટ એટલે કે અણગમો, બરાબર. વોલ્ટનો જે એ અણગમો હતો એ જાણે કે ઓર્ડરમાં છે એવું એ માણસ જે પ્રોજેક્ટનિસ્ટ હતો એને જાણી લીધું અને કીધું આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ.
અને પ્રોજેક્ટનીસે કહી દીધું કે મારો એવો વિચાર છે કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ જે છે એણે આ કૃત્રિમ પ્રતિભાવ જે હતો ને એ જાણે કે પારખી ગયો હોય ને, એ જાણી ગયો હોય એવું લાગ્યું અને વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ એટલે કે એને ખબર પડી ગઈ કે આ ખોટું ખોટું બોલે છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. અને એણે એમ કહી દીધું કે તું તારા પ્રોજેક્ટની હારે જ તે ચોંટી રહે એમ, બરાબર. તારે અહીંયા મને કાંઈ કોઈ જાતના મત આપવાની જરૂર નથી. સ્ટીક એટલે ચોંટી રહેવું. હવે આ આખો શું ઘટના છે ફરી હું તમને સમજાવું. એક મૂવી બનાવ્યું, એને બધાએ જોઈ લીધું, પછી વોલ્ટે બધાને કીધું કે તમે આના પર મત આપો, તમારો શું ઓપિનિયન છે. તો બધાએ એવો જ મત આપ્યો કે વોલ્ટ આ મૂવી જે છે નાપસંદ છે અમને બધાને. એટલે વોલ્ટને ગુસ્સો આવ્યો. એટલે વોલ્ટે એવું કીધું કે હવે હું રબર સ્ટેમ્પ એવો છપાવી દઉં કે જેમાં મારે યસ વોલ્ટ લખી લેવું. એટલે તમારે બધાને બધા યસ વોલ્ટ જ કહેવાનું, બરાબર. તમારે તમે જે આ બધા ઓપિનિયન આપ્યા છે ને મને સેજે ગમ્યા નથી. વોલ્ટનો કહેવાનો મતલબ એ હતો, બરાબર. અને પછી એ બધી વાતચીત થઈ અને એ પ્રોજેક્ટનિસ્ટ જે હતો એના તરફ ફરી અને વોલ્ટે કીધું તારું શું માનવું છે. તો વોલ્ટના જે અણગમો હતો ને એ પ્રોજેક્ટનિસ્ટ સમજી ગયો. એટલે એણે એમ કીધું કે અત્યારે કાંઈ એને એમ ન કહેવાય કે આ મૂવી ખરાબ છે. એટલે એણે એમ કીધું કે તમે બધા ખોટા છો. બીજા બધા માણસોને એવું કીધું કે તમે બધા ખોટા છો, વોલ્ટ સાચો છે, બરાબર. એટલે વોલ્ટ સમજી ગયો કે આણે કૃત્રિમ આન્સર આપ્યો છે, કંઈક વિચિત્ર જ બોલ્યો છે અહીંયા, બરાબર, સાચું નથી બોલ્યો. એટલે વોલ્ટ ખીજાઈને એમ કહી દીધું કે તું તારા પ્રોજેક્ટની સાથે જ વળગ્યો રહે. ઓકે, આગળ જઈએ. એ એક આખી ઘટના હતી કે જે વોલ્ટ છે એ મોટા ભાગે પોતાનો નિર્ણય જ સાચો ઠેરાવતો. આગળ જઈએ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે એ પોતાને બધી જ વાતમાં ઇન્વોલ્વ કરતો એટલે સંમેલિત કરતો. તો વોલ્ટ બધી જ બાબતની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ outlining a sequence called How to Ride a Bicycle. એક ટીવી શો છે જેનું નામ મિકી માઉસ ટીવી શો છે. એ ટીવી શો જે છે એની કોન્ફરન્સ હતી એક વાર્તા પર. આપણને ખબર છે કે મિકી માઉસ જે છે ને એનો એક આખું મિકી માઉસ ક્લબ હાઉસ નામનું એક ટીવી શો આવે છે. તો આ ટીવી શો જે છે એની જે એક વાર્તા બનાવી હતી, એ વાર્તા જ્યારે રિલીઝ થઈ રહી હતી એ પહેલાં એ બધા એકવાર જોતા હતા એની કોન્ફરન્સ કરીને. તો એ કોન્ફરન્સમાં જ્યારે જોતા હતા ને ત્યારે મિકી માઉસ ટીવી શો થયું ત્યારે એક માણસ જે છે સ્ટોરીમેન, બરાબર, જેના પર સ્ટોરી ચાલી રહી હતી, એ માણસ છે એ પોતાના હાથમાં પોઇન્ટર લઈ અને તે અંગે વાત કરતો હતો કે કેવી રીતે સાયકલ ચલાવવી, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. મતલબ એક કોન્ફરન્સ ચાલી રહી છે, એ કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ક્લબ હાઉસની વાર્તા ચાલે છે. એ વાર્તા ચાલતી વખતે અહીંયા આગળ છે એક સ્ટોરી મેન હતો, એટલે વાર્તા કહેનાર કોઈ માણસ હતો. એણે હાથમાં એક પોઇન્ટર લઈને અને કીધું કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કેવી રીતે સાયકલ ચલાવવી. એ સાયકલ ચલાવવા માટે થઈ અને એણે વાર્તા કહી રહ્યો હતો. ત્યારે એ વાર્તામાં શું કહે છે જુઓ. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. એણે વાર્તાની શરૂઆત કરી કે જ્યારે તમે કોઈ સાયકલ પર બેસો, જ્યારે તમે તમારી સાયકલ પર બેસો, એવી રીતે બોલી અને વાર્તાની શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે તેને ઊભો રાખી દીધો કે ઊભા રહ્યો, અહીંયા વાર્તા થોભાવી દો, સ્ટોપ્ડ કરી દો, બરાબર. કેવી રીતે સાયકલ ચલાવવી એના માટે પહેલાં સ્ટોરી મેને કીધું કે જ્યારે તમે તમારી સાયકલ પર ચડો, બેસો, બરાબર. તો ત્યાં આગળ વોલ્ટે એને થોભાવી દીધો કે ઊભા રહ્યો. કહે છે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ
હી સેડ. એણે એમ કીધું કે તમે જે વાર્તા કહો છો ને એ વાર્તામાં એવી રીતે બોલો કે તમે જે આમ બોલો છો ને તમારી સાયકલ, એની બદલે એક સાયકલ એવું બોલો. બરાબર. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, મતલબ તમે એમ બોલ્યા કે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ એની બદલે તમારે એમ બોલવાનું કે તમે એક સાયકલ પર સવાર થાવ. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. યાદ રાખો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે તેની પોતાની સાયકલ હોય. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર હોવું, ઇનફ એટલું. બરાબર. એટલું નસીબદાર દરેક બાળક નથી હોતું કે એને પોતાની સાયકલ હોય. એટલે તમે જ્યારે આ સ્ટોરી બનાવો છો એક કાર્ટૂનની સાથે, ત્યારે તમારે એવું ન કહેવું જોઈએ કે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ, તમારે એવું કહેવું જોઈએ કે તમે એક સાયકલ પર સવાર થાવો છો ત્યારે આ રીતે સાયકલ ચલાવાય. બરાબર. તો અહીંયા ખાસ કરીને વોલ્ટ કેટલું ધ્યાન રાખે છે કે આ મારી જે કાર્ટૂન સિરીઝ છે બાળકો સૌથી વધુ જોવાના છે, એટલા માટે મારે બાળકોને ધ્યાનમાં રાખીને કોઈક બાબત જોવી જોઈએ. એટલે આ સ્ટોરી કહેતો માણસ છે એને ટોકીને કહી દીધું કે તમે પોતાની સાયકલ એમ ન બોલો, એક સાયકલ બોલો, કારણ કે બધા જ બાળકો પાસે સાયકલ હોય એ જરૂરી હોતું નથી. ઓકે, તો આ રીતે વોલ્ટ જે છે એ બધી જ બાબતની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરતો. ઓકે, ધેન અહીંયાથી હજી આગળ ઘણી બધી બાબતો આપણને આ રીડની અંદર કીધેલી છે. આગળનું આપણે નેક્સ્ટ સેશનમાં રાખશું. આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. ઓકે, ધેન બાય સ્ટુડન્ટ્સ એન્ડ ટેક કેર.